આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલ ભર્યું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો, ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોને એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે આપણા પશુની હવે મિત્રો 0 રૂપિયાની અંદર ડીવર્મિંગ કઈ રીતે કરવું, પશુના પેટના શરીરની અંદર કુમિક્રમિયા કઈ રીતે મારવા। જો તમારા ગાય ભેંસ એટલે કે મિત્રો ભેંસના નાના બચ્ચા છે, પાડોરા છે, વાછરડા છે, આ બધાને મિત્રો હવે આપણે ડીવર્મિંગ કઈ રીતે કરવું એટલે કે મિત્રો 0 રૂપિયામાં તેનું ડીવર્મિંગ કઈ રીતે કરવું, અથવા મિત્રો પશુના પેટની અંદર જે કરમિયા છે તે આપણે કઈ રીતે મારવા, તેના ઉપર આજે વિડીયો લઈને આવી ગયા છે। કારણ કે મિત્રો તમે જોશો કે જો તમારા ગાય ભેંસનું મિત્રો નાનું બચ્ચું છે તે મિત્રો 10 થી 15 દિવસ, 20 દિવસ, 25 દિવસની અંદર છે તે મિત્રો મળી જતું હોય છે। ત્યાર પછી મિત્રો આપણા પશુની છે તે મિત્રો ગાય હોય અથવા ભેંસ હોય તે દૂધ પણ આપવાનું બંધ કરી દેતું હોય છે। જો તમારા પશુના નાના બચ્ચાઓને મિત્રો તમે તૈયાર કરવા માગો છો, 0 રૂપિયામાં તેનું ડીવર્મિંગ કરવા માગો છો, તો આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનું છું। સાથે સાથે મિત્રો તમે ઘરેલું ઉપાયથી તમારા પશુનું ડીવર્મિંગ કરી શકો છો। એટલે કે મિત્રો ગાય ભેંસના નાના બચ્ચાનું હવે મિત્રો તમે ડીવર્મિંગ ઘરે જાતે તમે કરી શકો છો। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં એક લાઇકનું બટન દબાવજો પ્લીઝ મારા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રો, નમ્ર વિનંતી છે કે તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો સૌ પ્રથમની અંદર વાત કરીએ તો આપણા ઘરેલું ઉપાય છે, દેશી ઘરેલું ઉપચારથી જ આપણા પશુના નાના બચ્ચાનું ડીવર્મિંગ કરવાનું છે। તેના માટે મિત્રો 3 થી 4 વસ્તુની આપણે જરૂર પડવાની છે। સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમે સાઈડમાં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો। સૌ પ્રથમની અંદર આપણે લીમડાના પાન લઈ લેવાના છે, કેટલા, જે કૂણા લીમડાના સરસ પાન હોય તે પણ લઈ લેવાના છે। પાન કેટલા લેવાના છે મારા વાલીડાઓ, 20 થી 30 નંગ જેવા મિત્રો તમારા લીમડાના પાન લઈ લેવાના છે। તે પણ મિત્રો કૂણા અને સરસ મજાના હોય, એકદમ ચોખ્ખા લીમડાના પાન, કારણ કે મિત્રો અત્યારે તો લીમડાના દરેક જગ્યાએ લીમડાના નવા પાન આવી ગયા છે। ત્યાર પછી મિત્રો તે બીજા નંબરની અંદર છે તે અજમો લેવાનો છે। અજમો પણ કેટલો લેવાનો છે, 8 થી 10 ગ્રામ જેટલો મિત્રો તમારે અજમો લઈ લેવાનો છે। ત્યાર પછી મિત્રો હવે 8 થી 10 ગ્રામ જેવો છે તે મિત્રો કોઈ પણ ગોળ હોય તે તમારે લઈ લેવાનું છે, અને 2 કપ જેટલું મિત્રો તમારે પાણી લઈ લેવાનું છે। તેને સંપૂર્ણ માહિતી આપું તો કઈ રીતે બનાવવાનું છે કે જે લીમડાના પાન લીધા તો તેને આપણે સરસ મજાનો પેસ્ટ બનાવી દેવાનો છે, અને જે અજમો છે તેનો પણ મિત્રો તમે સરસ રીતે એનો પાવડર બનાવી દો। હવે જે ગોળ છે, ગોળને પણ મિત્રો નાના તમે ટુકડા કરી દો અને 2 ગ્લાસ તમારે પાણી લઈ લેવાનું છે। હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો મિત્રો તમે જે લીમડાના પેસ્ટનો જે તૈયાર કર્યો, સૌ પ્રથમની અંદર 2 ગ્લાસ જેવું તમે પાણી લો। હવે તે પાણીને છે તે ગરમ કરવા માટે અથવા ગેસ અથવા મિત્રો તમારે ચૂલા ઉપર મૂકી દેવાનું છે, તે પાણીને ઉકળવા દેવાનું છે। હવે ત્યાંની અંદર મેં તમને આગળ કીધું 25 થી 30 જેટલા લીમડાના પાન હતા, બરાબર, તે લીમડાના પાન હવે આપણે તેનો પેસ્ટ તૈયાર કરી લીધો છે। તે પેસ્ટ છે તે મિત્રો આપણે ગરમ પાણી કરવા મૂક્યું છે, તેની અંદર તમે લીમડાના પેસ્ટ નાખી દો। ત્યાર પછી મિત્રો હવે બીજા નંબરની અંદર પણ તમે સમજી લો, કારણ કે મિત્રો 8 થી 10 ગ્રામ જેવો મિત્રો અજમાનો તમે પેસ્ટ એટલે કે મિત્રો તેનો પાવડર તમે બનાવી લીધો, તે પણ મિત્રો તેની અંદર એડ કરી દો। ત્યાર પછી હવે મિત્રો હવે જે ગોળના પણ નાના ટુકડા કરેલા છે તે બધું અંદર એડ કરી દો। મેં તમને આગળ જેટલી વસ્તુ કીધી તે બધી વસ્તુ મિક્સ કરી દો, નાની તમે કૂટી લો। લીમડાના પણ મિત્રો તમારા પાન વાટી લેવાના, અજમાના પણ મિત્રો તમે પાવડર તૈયાર કરી દો। આ બધું ઉકાળવા માટે તમારું તેનું શું છે કે આપણે એક ઉકાળો તૈયાર કરી લેવાનો છે। આપણે કેટલા ગ્લાસ પાણી લીધું, 2 ગ્લાસ। હવે ફક્ત મિત્રો 1 ગ્લાસ પાણી તેટલું પાણી મિત્રો તમારે બળવા દેવાનું છે, કેટલું, 2 ગ્લાસમાંથી ફક્ત મિત્રો તમારે 1 ગ્લાસ પાણી તેટલું મિત્રો તમારે બળવા દેવાનું છે। આપણે 2 કપ કીધું હતું, બરાબર, તમારે 2 કપમાંથી ફક્ત મિત્રો 1 કપ પાણી વધે તેટલી ઘડી સુધી મિત્રો તેને આપણે ગેસ ઉપર રહેવા દેવાનું છે। હવે મિત્રો જ્યારે આ ઠંડુ પડી જાય કમ્પ્લીટલી મિત્રો તમે ગેસ ઉપરથી નીચે ઉતારી લો, કમ્પ્લીટલી આપણું આ ઠંડુ પેસ્ટ પડી જાય, બરાબર। હવે તમારે સરસ રીતે કોઈ પણ મિત્રો કાપડ હોય અથવા મિત્રો નાની ઘરની વચ્ચે આગારવાની, બરાબર। હવે તેને સરસ રીતે તેનાથી ગાળી લો। હવે આપણા પશુનું કઈ રીતે આપવાનું છે તો આ પેસ્ટ છે તે મિત્રો તમારા નાના વાછરડાઓને, નાના બચ્ચાઓને સવારે ભૂખ્યા પેટે આપવાનું છે। આ સાંજે પણ મિત્રો આ પ્રયોગ કામ નથી કરવાનો, બપોરે પણ પ્રયોગ કામ નથી કરવાનો, ફક્ત મારા વાલીડાઓ તમારા સવારે જ મિત્રો આ પ્રયોગ કરવાનો છે। તે પણ મિત્રો તમારા નાના બચ્ચાઓને સવારે ભૂખ્યા પેટે તમારે આપવાનો છે।
આવા મિત્રો તમારા આજુબાજુ મિત્રો તમારી પાસે કોઈ ડૉક્ટર હોય તો ડૉક્ટરના ત્યાંથી મિત્રો તમારે એક ઇન્જેક્શન લાવી દેવાનું છે કે આપણા પશુનું આપતા હોય છે સરસ ઇન્જેક્શન, નવું જ ઇન્જેક્શન તમારે જોશે. તે ઇન્જેક્શનની અંદર તમારા જે મેં તમને આગળ પેસ્ટ બનાવી આપણે જે ઉકાળો બનાવ્યો છે તે એવા મિત્રો ઇન્જેક્શનની અંદર ભરી નાના બચ્ચાઓને કઈ રીતે પાવાનું છે, તમારા અહીંયાથી પકડવાનું નાના બચ્ચાને, બરાબર, નાના પાડાઓને, બરાબર. તે જીભ તમારા જીભ નથી પકડવાની, ફક્ત મિત્રો આ રીતે તમે કરશો ને ધીરે ધીરે તેને પાશો તો તે કમ્પ્લીટલી પી જશે. અને જો મિત્રો તમે તમારા નાના બચ્ચાઓને જીભ પકડશો તો તે શું છે કે જે આપણે પેસ્ટ નાના બચ્ચાઓનો પીએ છે તે મિત્રો તેના ફેફસાની અંદર પણ જઈ શકે છે. એટલે કે મિત્રો જો તમારા પશુનો મિત્રો જે નાના બાળકો હોય છે, જે ટોટી આવે છે, ખબર તમે સાઈડમાં તેનો સ્કિન ફોટો પણ લગાવી દો, તો તે ટોટીની અંદર પણ તમે ભરી નાના વાછરડાઓના બચ્ચાઓને તમે આસાનીથી પી શકો છો. અથવા મિત્રો ના બચ્ચું પીતું હોય તો મિત્રો તેને અહીંયાથી પકડી, જીભ નથી પકડવાની, ફક્ત મિત્રો તમે ઇન્જેક્શનથી પાછો તો મિત્રો કમ્પ્લીટલી 100% 100% મિત્રો ધીરે ધીરે તે બધું પી જાય છે. તો હવે મિત્રો આ પેસ્ટ ક્યારે આપવાનો છે, કેટલા દિવસ સુધી આપવાનો છે તે પણ સંપૂર્ણ માહિતી આપણે મેળવવી જરૂરી છે. જો તમારા નાના બચ્ચાઓનો મિત્રો જન્મ થયેલો છે તેના 1 થી લઈને 15-20 દિવસ પછી મિત્રો તમારા પેસ્ટ તમારે આપવાનું ચાલુ કરી દેવાનો છે. મિત્રો 1 થી 15 દિવસ પછી મિત્રો તમારા પેસ્ટ આપવાનો છે. હવે બીજો પેસ્ટ આપણે ક્યારે આપવાનો છે એ ફક્ત મિત્રો 1 મહિનાનું આપણું પાડું થઈ જાય, 1.5 મહિનાનું થઈ જાય, ત્યાર પછી મિત્રો તમે ફરીથી તમારા પશુનું પણ મિત્રો તમારે ડિવર્મિંગ કરી લેવાનું છે. તમારે 1 થી 15 દિવસના ગાળા પછી તમારે આપવાનો બીજો ડોઝ 1 મહિનો અથવા મિત્રો 1.5 મહિના પછી પણ તમારે બીજો ડોઝ આપવો જરૂરી છે. તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલો જ. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે. અમારો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન દબાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો મારા મિત્રોની અંદર આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો તમારા મિત્રો મારા મિત્રો આ વિડીયો જોઈ તેમના પશુના નાના બચ્ચાઓને પણ મિત્રો તેનું ડિવર્મિંગ કરી શકે. ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું. આપશો વંદે માતરમ.